નારી તું નારાયણી સંસ્કૃતિને માનનાર આપણે ખરેખર નારીને કેટલી પૂજનીય ગણીએ છીએ। જ્યારે અશ્લીલ સામગ્રીઓ પીરસનારા સામે સવાલ ઉઠી રહ્યા છે તો પછી જેના માટે આ સામગ્રી પીરસવામાં આવે છે એ લોકો કોણ છે? સંસ્કારના મુખોટા પહેરીને બેસનારા એ લોકો આપણી જ વચ્ચે છે, આપણી જ આસપાસ છે। આ અશ્લીલ સામગ્રીઓ જોનારા લોકો પણ આપણા જ સમાજના છે અને એ સામગ્રી બનાવીને પીરસનારાઓ પણ। તો સવાલ કોના પર ઉઠાવવાનો? દિવસ આખો સંસ્કાર અને સંસ્કૃતિનું ભાષણ દેનારા આ જ લોકો રાતના અંધારામાં સબસ્ક્રિપ્શન લઈને એ જ અશ્લીલ કન્ટેન્ટ જોવે છે, જે કન્ટેન્ટને લઈને અત્યારે હોબાળો થઈ રહ્યો છે। આ ઘટના છે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ખાતે આવેલ પાયલ મેટર્નિટી હોસ્પિટલની। હોસ્પિટલ ચલાવનારનું નામ છે અમિત અકબરી। ટેલિગ્રામ ચેનલ પરનો આ સ્ક્રીનશોટ છે। આ મેસેજમાં હોસ્પિટલના વિભાગ પ્રમાણે અલગ અલગ ફોલ્ડરની વિગતો અને કેટલા વિડીયોઝ છે તેની માહિતી છે। બાળકના જન્મથી લઈ બ્રેસ્ટ ચેકઅપ, સીટી સ્કેન અને ઇન્જેક્શન આપતા હોવાના વિડીયોઝ પણ સામેલ છે। અને આંકડો સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે, પણ આવા તો 5000 થી પણ વધુ વિડીયોઝ ટેલિગ્રામના અલગ અલગ 15 ગ્રુપમાં ફરી રહ્યા છે। તો યુટ્યુબ ઉપર પણ મહિલાની ગુપ્ત તબીબી સારવારના વિડીયોઝની ખાસ ચેનલ બનાવવામાં આવી હતી। મીડિયા જ્યારે પાયલ હોસ્પિટલ પહોંચ્યું તો લેબર રૂમમાં લગાવેલ સીસીટીવી કેમેરાને કાઢી લેવામાં આવ્યો। આપણે વિચાર પણ ન કરી શકીએ એ હદની આ વિકૃતતા આખરે ક્યારે અટકશે? કેમ આ વિડીયો સમાજમાં પીરસાઈ રહ્યા છે તેનું માત્ર એક જ કારણ છે કે એ વિડીયોઝ મોટી માત્રામાં જોવાઈ પણ રહ્યા છે।